એટલે જે બોલો આપણે વ્યવસ્થા કરી એ બધો તમારો આભાર. તમે વ્યવસ્થા કરી પણ તમારો આભાર. પણ એના જે મહિના રૂપિયાનું મકાન જતું રહું છે, આજે ઊંઘવાનું ક્લબ તો મેં ના પાડી દીધી કોઈ પણ એવું નહીં. તો મેં તમને એક દિવસમાં કીધું છે, ભક્તુભાઈને બી મેં વાત કરી કે હું ફાઇલ બતાવી તમારી સામે બતાવી દઈશ. મેં ના કીધું તમને? સાહેબ તમે ધારો ને તો તાત્કાલિકમાં એક ફાઇલ લઈને આવી જાય, તમારા અધિકારીને ખબર પડી જાય કે કોની ભૂલ છે અને બિલ્ડરને જેલના સળિયા પાછળ નાખી દેવાય. એને રદ કરો. મેં કીધું કે સગા એ ખોટું હશે તો રજાની રદ કરી દઈશ. મેં તમને કીધું. મેં ઉગ્રતાથી વાત કરી જ નથી. ગઈકાલે પણ એમના પ્રમુખશ્રી મારી જોડે આવ્યા હતા, એમની વાત મેં શાંતિથી સાંભળી છે. બીજી વાત, કોંગ્રેસના પ્રમુખ શ્રી રિતિકભાઈ છે, એ પણ એમણે રજૂઆત કરી, એ પણ અમે શાંતિથી સાંભળી છે. વિપક્ષના નેતા માનનીય ચંદ્રકાંત શ્રીવાસ્તવજી ભથ્થુભાઈએ જે વાત કરી છે, એ બી અમે એમની વાતનો નોંધ લીધું છે. ઉપરાંતમાં એમના જે ફ્લેટના જે બે બહેનો અહીંયા ઊભા હતા, એમણે પણ રજૂઆત કરી. પુષ્પાબેને પણ કીધું. પુષ્પાબેનનું કહેવું એમ છે કે તમે અમારા ફોન નહીં લીધા અને કોઈ આવ્યું નહીં અથવા કોઈ મદદ ના મળી, એટલે મેં એમને કીધું છે કે તમે એલિગેશન ના કરો. બિકોઝ મેં તરત ફોન લીધા છે અને રાત્રે 11 વાગ્યા સુધી ત્યાંના જે કોંગ્રેસના કાઉન્સિલર માનની અમીબેન રાવત બેન છે, એમની જોડે હું સતત સંપર્કમાં હતો. અમારા અધિકારી ત્યાં હતા, એટલે મારે એમને કહેવું પડ્યું. અધરવાઇઝ આ જે આમની જે આખી રજૂઆત છે અમે શાંતિથી સાંભળી છે. અને હું પુનઃ કહું છું કે ગઈકાલે પણ પ્રમુખબેન આવ્યા હતા, એમની રજૂઆત મેં સાંભળી છે અને જે પણ કરવાનું હશે અમે કરશું.